મિત્રો આ આપણે એક છોડ ઉપાડી લીધો છે અને હવે આની અંદર પોટાશ આપણે મિત્રો આપતા હોય. અત્યાર સુધીમાં આપણે 19 આપ્યું હોય, 12 61માં તો પોટાશ નથી આવતું. બાકી આપણે 0 52 34 આપ્યું એની અંદર પણ પોટાશ આવે છે. અને લાસ્ટમાં આપણે સ્પ્રે કરવાની વાત કરીએ તો એ છે 0050, જેની અંદર 50% પોટાશ આવે છે અને 17.5% જેવું આપણને સલ્ફર આવે છે. તો આ એક મિત્રો પોટાશનું આપણે કાર્ય જોવા જઈએ તો કઈ રીતનું હોય, તો પોટાશ માની લ્યો આ આપણું આખો છોડવો છે, તો આની ઉપર આપણે સ્પ્રે કર્યો હોય આ છોડવાની ઉપર, તો એ આખું એનું જે આપણે ખ્યાલ જ છે કે આનું મેન રસોડું કહેવા જઈએ તો એ આ બધા પાંદડા જ હોય છે. તો આની અંદર આની પાંદડાની અંદર અથવા આની ડાળની અંદર જે એના સૂક્ષ્મ તત્વો અથવા જે રસાયણ પડ્યું હોય એ બધું ઉતારી અને જે આપણે આ દોડવા હોય ત્યાં સુધી પુગાડી દઈએ, જેથી કરીને શું થાય મિત્રો, આ આપણો જે સૂયો છે તો આ પણ આખો એટલો મજબૂત થઈ જાય, અંદરનો દાણો પણ મજબૂત થઈ જાય. તો જ્યારે આપણે મગફળી ઉપાડીએ અને આપણે આ રીતના ધૂળ હોય તો ખખેરતા હોઈએ તો આ દોડવા અહીંથી ખરવાનો પણ પ્રશ્ન જોવા નથી મળતો. તો આ એક મોસ્ટ ઓફલી કામ હોય છે આપણે પોટાશનું.